हमारे 2500 ये बच्चे लोग का वैकेशन पड़ गया है आज से। तो હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો ગાઈસ કેમ છો? આ બધા મજામાં છો? અને અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને તમારો ભાઈ આજે બી કોલેજ જવા નીકળી ગયો છે। અને આજથી આપણા બધા તહેવારો ચાલુ થાય છે, એટલે કે આજે છે વાઘ બારસ। તો બધાને આવનારા દિવસો માટે હાર્દિક શુભકામના। તો જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ને મેં નીકળી ગયો છું કોલેજ જવા માટે। તો ચાલો હવે કાલથી અમારી કાલે છેલ્લો દિવસ છે કોલેજનો, પછી રજા જ છે તો વાંધો નહીં। તો ચાલો હવે જઈએ અને હવે આપણે ડાયરેક્ટ મળીશું વડોદરા જઈને। તો ચાલો ફાઇનલી હું કોલેજ આવી ગયો છું। તો જોઈએ હવે કોણ આવ્યું। તો ગાઈસ 2 જણા આવ્યા છે ને હું ત્રીજો જઈ લો છે ને ઉત્તમ છે બસ। ચાલો હવે આપણે લખવાનું કામ કરીએ। બધું લખાઈને બધું સપ્પા બધું બંધ પૂરું અને ચાલો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1। અમે લોકોએ જમી લીધું છે। અમને ખાવાનું બી નહીં ભાવતું, બટ કરીએ હું એવું મન થાય કે બહાર જઈને પેટ ભરીને ઠોકી લઈએ। લાવ એને શું કરવાનું, ખાવું પડે। ચાલો હવે રીલ શૂટ કરવાનો વિચાર છે। અમે લોકેશન વધીએ પેલા કંઈક નવું, પછી રીલ્સ બનાવી લઈએ। ડાયલોગ રેડી છે આપણો, આજે બારે આવે રીલ આવશે। ચાલો બનાવી દઈએ પેલા। તો ગાઈસ ફાઇનલી રીલ બી શૂટ કરી લીધી છે અને હવે અમારો બ્રેકનો ટાઈમ પતે છે। અને આજે જોબ તો નથી બનાવવાનું, અમારે વર્કશોપનું કામ અમારું નથી, બીજા લોકોનું છે બાકી। એટલે આજે આપણે લખવાનું કામ કરીશું। તો ચાલો હવે જોઈએ। અને આ વાળનું આપણું મુહૂર્ત છે પરમ દિવસનું, ત્યાં નીકળી જશે। કેવા લાગે? હું રવિવારે જ વાળ કપાવું છું। તો ચાલો હવે જોઈએ। તો ગાઈસ 11 વાગ્યા છે બપોરના, કેટલા વાગ્યા? 2 વાગ્યા છે। 2 વાગ્યાને 9 મિનિટ થઈ છે અને અમે લોકો લખીએ છીએ 3 જણા અને પેલા બીજા બધા કામ કરે છે। ત્યાં છે અમારા સાહેબ ને લખીએ બી છે ને એડિટિંગ બી કરીએ છીએ। આજે અમે વર્કશોપમાં અહીં લખીએ છીએ। જો ચાલો હવે લખીએ ને રીલ એડિટ કરું છું ચાલુમાં। કશું નહીં ગાઈસ, ये क्या कर रहा है इधर? શું લા રિક્ષા ચલાવવાનો વિચાર છે? હા દેખ લા, આ રિક્ષામાં બેઠો જો મારી રિક્ષા ડ્રાઈવર બધું પબ્લિક છે। તો ગાઈસ ફાઇનલી અમે બસ સ્ટેન્ડ પર આવી ગયા છે અને વેટ કરે છે અમે બસનો આવવાનો। તો બસ આવે એટલી વાર હું રીલ એડિટ કરું છું, જસ્ટ અત્યારે મૂકવાની છે। તો ચાલો થોડું ઘણું બાકી છે એટલે પતાવી દઈએ આપણે। ચાલો આગળ બધી રીલ મૂકવાની છે। तो चलो ये बच्चे लोग का वैकेशन पड़ गया है आज से। अपने पास आओगे अमर? चलो હવે ये ट्रैफिक થઈ ગઈ છે આ જો આ। તો ચાલો ગાઈસ બસ આવી ગઈ છે અમારી। ચલો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ પર। સ્ટેશન આવી ગયો છું, જગ્યા પર લઈ લીધી છે। પબ્લિકની વાત ફૂલ પબ્લિક દિવાળીના લીધે બહુ એટલે બહુ અત્યારે વાગ્યા છે સાંજના 7:30। હું ઘરે આવી ગયો છું અને અમે જઈએ છીએ ફોનનું ચાર્જર લેવા માટે। ફોન તો લીધેલો બટ ચાર્જર લીધું નહીં અત્યાર સુધી મારા ચાર્જરથી કામ ચલાવ્યું। તો હવે ચાર્જર લેવા નીકળ્યા તમે કેવું કેટલા વાર લેવાનું પૂછીએ સારું લેવાનું લે। તો ચાલો દુકાને જઈને મળીએ ને બતાવો તમને કુટુંબનો માણસ।
हाँ पुलिस साहब आई आजे आजे क्यों ला दे पुलिस चार्जर ये वॉट हमारे 25 वॉट ब्लैक वाइट विंडो ब्लैक बिल बना दो ऑनलाइन कैश 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 स्कैन તો ગાઈસ તમે લઈ લીધું છે ચાર્જર ને હવે ઘરે જઈએ ને ઘરે જઈને અનબોક્સિંગ કરીને પછી બીજું ગાડીનું કામ છે હજુ પતાવી હવે કાલનું પેન્ડિંગ કામ હતું એ તો ચાલો ઘરે જઈને મળીએ હજુ અમારે ખાવાનું બાવાનું માગણી થઈ ગયું તો ગાઈસ અમારે જ્યોતિષભાઈ ચાર્જર ખોલે છે અનબોક્સિંગ કરે છે મોબાઈલનું અનબોક્સિંગ તો આપણે કરેલું મોબાઈલનું અનબોક્સિંગ મેં કરેલું અને આ ચાર્જર ખોલે છે એટલે વિડીયો આવ્યો નહીં વ્લોગમાં તો આ જુઓ हाँ एनो केबल जो અને આ C2C છે ગાઈસ જો આ ચાર્જિંગ જ હે બનાવ્યા આ જો આ ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 જેવા અને અમે લોકો નીકળ્યા છે કાલનું જે પેન્ડિંગ કામ હતું ગાડીનું એ કરાવવાનું તો ચાલો અમે જમી બી લીધું છે અને આ છે અમારા જો ચાલો દુકાને જઈએ આજે તો કામ થઈ જશે એવું લાગે છે ખબર નહીં આ જુઓ બસ મને નજારો આ બધી બાજુ લાઇટિંગ દિવાળીના લીધે ચાલો અમારે કંઈ તો ફૂલ કામ ચાલુ છે થોડું પટ્યું છે આજે બારી લગાવી દીધી છે ચાલો દુકાન આવી ગઈ આ ગાડીનું કામ ચાલુ છે એના પછી આપણું કામ થશે અને આપણે હવે આ બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં કાલનો બ્લોગ કંઈક અલગ અંદાજમાં થશે એવું શક્યતા છે પણ ખબર નહીં હજુ પાકું નથી અમારું કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય